આજે ગીતાના કોઈ એકાદ વિચારની વાત મૂકવા માંગુ છું. હું પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. એ વાત મૂકવા માંગુ છું કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો એ દુશ્મન છે. આ વાતને વિસ્તૃત રીતે કહું છું કે મિત્ર કેવી રીતે છે અને શત્રુ કેવી રીતે છે, એનો વિચાર આપણા મનની અંદર આપણે જે કામ કરી રહ્યા છે અને ત્યારે જે હુંપણાનો જે વિચાર આપણે આવવા માગે છે અથવા આવી રહ્યો છે, એ પ્રકૃતિનું કાર્ય છે, આપણા સ્વરૂપનું કાર્ય નથી. જ્યાં સુધી મનુષ્યને એના સ્વરૂપનો બોધ ન થાય કે આ કશું જ વિશ્વની અંદર જે કંઈ આપણે મળેલું છે એ આપણું કશું છે નહીં. કોઈ વ્યક્તિ મળે કે ન મળે, પરિસ્થિતિ મળે કે ન મળે, આ બધામાં સમબુદ્ધિ રાખવી, આ મૂળભૂત રીતે એ વિચાર એ આપણા શાસ્ત્રોની અંદર કીધો છે. જો એ વિચારને ધ્યાનમાં રાખીને જો આપણે કરીએ કે આ શરીર હું નથી, એ મારું નથી અને મારા માટે પણ નથી, જો આ વિચારને તમે દ્રઢ કરી લો તો મને લાગે કે કોઈ સમસ્યા આવતી નથી અને પોતે જ પોતાનો મિત્ર બની જાય છે અને પોતાનો ઉદ્ધાર પણ અને એને સ્વરૂપ બોધ પણ બહુ ઝડપથી થઈ જાય છે. એટલે મનુષ્ય અને કળયુગ આ બંનેની અંદર જો પોતાનો ઉદ્ધાર કરવો હોય તો માનવી બહુ ઝડપથી આ કળયુગની અંદર કરી શકે છે. એના માટેની એની જે વાત છે એ આ જ છે કે એના હૈયામાં પદાર્થોનું મહત્વ, સૌંદર્ય અને સુખ લેવાની જે ઈચ્છા છે એ જ એને ભોગી બનાવે છે, અને જે ભોગી બને છે એનું પતન પણ થઈ જાય છે. એટલે જ કહેવાય છે કે વ્યક્તિ પોતે જ પોતાનો દુશ્મન બની જાય છે. અને જો ચીજવસ્તુ, સેવાનું, પદનું, પ્રતિષ્ઠાનું, પૈસાનું, ધનનું, વૈભવનું, આ બધી વસ્તુઓ છે એને પદાર્થ જ ગણાય. અને એ પદાર્થનું જો મહત્વ ન લે, સૌંદર્ય એટલે એકલું રૂપનું સૌંદર્ય એ વાત નથી. આ સૌંદર્ય એટલે એની પરંપરાઓ, લોકમાન્યતાઓ, વારસો, પોતાનું અસ્તિત્વ, આ બધાનું જ એક મનુષ્ય તરીકે એ શરીર નહીં પણ શરીરી છે, દેહ નહીં એ દેહી છે, એની જેને સત અસત એ બેયને જે જાણકાર માણસ છે એ સમબુદ્ધિ વાળો છે, સ્થિર બુદ્ધિ વાળો છે અને એ પોતાનો મિત્ર છે. આ બધાથી ઉપર ઉઠી જાય છે. અને જ્યારે પદાર્થનું મહત્વ લેવા માંડે વ્યક્તિ, યા સૌંદર્યનું પણ મહત્વ લે, સૌંદર્ય પદનું પણ હોય, વ્યવસ્થાનું પણ હોય, ધનનું પણ હોય, એના જન્મના વારસાનું પણ હોય, એના વર્ણનનું પણ હોય સૌંદર્ય. એટલે સૌંદર્યની વ્યાખ્યા ખૂબ વિશાળ છે, ખાલી એક રૂપ પૂરતી આને સીમિત ન કરી શકાય. એટલે જે એનું પણ મહત્વ જેને હોય, અને ત્રીજી વાત સુખ લેવાની ઈચ્છા, સુખ ભોગની ઈચ્છા, આ ત્રણ જ વેરિયેબલ એવા છે કે મનુષ્ય એને ઝડપથી એમાંથી મુક્ત થઈ જવું જોઈએ. એની સાથે તાદાત્મ્ય કરવાની જરૂર નથી. તો મને લાગે કે એ મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર બની જાય. પણ જો એ ત્રણમાં પડી જાય, પદાર્થનું મહત્વ લેવા વળગી જાય, સૌંદર્યમાં એને મજા આવવા વળગી જાય અને સુખ ભોગની ઈચ્છા થવા માંડે, આ લઈ લઉં, આ કરી લઉં, આ હું કરું છું, આ હું પણાવું છે, એ તો મૂળભૂત રીતે પ્રકૃતિનું કાર્ય છે. એ આપણા સ્વરૂપનું કાર્ય નથી. સ્વરૂપ આપણાથી એનાથી અલગ છે. એની જેને સમજ અને વિવેક આવી ગઈ છે એ લોકો આ બધાથી મુક્ત થઈ અને પોતે જ પોતાનો ઉદ્ધાર કરી દે છે ને એનો એ મિત્ર બની જાય છે, પોતાનો મિત્ર પોતે.
પણ જો એની સમજ અને વિવેક જાણતા હોવા છતાં પણ ન આચરણ કરી શકતા હોય તો એનું પતન લગભગ નક્કી છે. મનુષ્યનો અવતાર બહુ જ દુર્લભ છે. પહેલાના જે યુગ હતા, આ તો કળયુગ હાલે છે. પહેલાના યુગોની અંદર ખૂબ તપસ્યા પછી ભગવાન પ્રાપ્ત થતા. કળયુગની અંદર તો નામ જપ કરવાથી પણ ભગવાન પ્રાપ્ત થઈ જાય. બસ તમારો શુદ્ધ ભાવ હોવો જોઈએ, સદભાવના હોવી જોઈએ, કોઈને નુકસાન કરવાની વૃત્તિ ન હોવી જોઈએ. અને એ બધું તમારું ઠીક હોય તો તમારી ગતિ પણ ઠીક થાય. અને ગતિ જેની ઠીક છે, એની પ્રકૃતિ શરીરની, શરીર સાધન છે, સાધ્ય નથી. તો એ શરીરના મારફત, આમ તો એ પણ શાસ્ત્ર તો ના પડે કે શરીરનું પણ માધ્યમ નથી જરૂર. કોઈ માધ્યમ વગર તમે ઈશ્વરને ભજી શકો છો, એનો દાસનો દાસ બની શકો છો. કર્મ કરી અને આ સંસારના સાધન છે, સંસારને પાછા આપી દઈએ તો મને લાગે કે એ મિત્ર બની જાય છે પોતાનો. પણ જ્યારે સંસારના સાધનો છે એ પોતાના માટે જ રાખવામાં આવે, બીજાને દેવામાં ન આવે, એનું શોષણ કરવામાં આવે, ગરીબ અને પીડિત છે એની પાસેથી લઈ લેવાની વૃત્તિ એનામાં ડેવલપ થવા માંડે, ત્યારે એ પ્રકૃતિના કાર્ય સાથે જોડાઈ ગયો છે. એ મૂળભૂત એના સ્વરૂપનું જે કામ છે એની સાથે જોડાતો ને ત્યારે એનું પતન થાય છે. અને ત્યારે તે એ પોતાનો દુશ્મન બની જાય છે. બોધ એટલો જ કે આપણે મનુષ્ય તરીકે બધા સ્વાધીન છે. આપણો ઉદ્ધાર કરવો હોય તો આપણે જ કરી શકીએ એમ છે. તમારો ઉદ્ધાર બીજો કોઈ બહારથી આવીને કરી શકે નહીં. અને તમે એ ન સ્વીકાર કરો એટલે તમે પરાધીન થાવ છો, અને પરાધીન પ્રકૃતિથી થઈ જાઓ છો. એની સાથે તમારું તાદાત્મ્ય થઈ જાય છે. એટલે તમારો મોહ, મમતા, આ બધું એની અંદર શક્તિ તમે વેડફી નાખો છો અને મનુષ્યનો અવતાર તમારો વેડે જાય છે. એટલે જ કહેવાય છે કે પોતે જ પોતાનો શત્રુ બની જાય છે. થેન્ક યુ. કેટલી મિનિટ?